પાલિતાણાના ડુંગરપુર ગામે માથાભારે લુખ્ખા તત્વોનો પીજીવીસીએલ ટીમ પર હુમલો। પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામે પીજીવીસીએલ દ્વારા વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વીજ ચોરી કરતા હોય તેવા વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ડુંગરપુર ગામે પ્રાથમિક શાળા નજીક આવેલ કોળી શેરીમાં પીજીવીસીએલની ટીમ ચેકિંગમાં ગઈ હતી, જેમાં માથાભારે લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર પીજીવીસીએલની ટીમ તરફથી મળી રહ્યા છે। પીજીવીસીએલની ટીમ પર હુમલો કરાતા 3 જેટલા પીજીવીસીએલના કર્મચારીઓને ઇજાઓ પહોંચી છે, જેમની સારવાર અર્થે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જૂનાગઢ, ભુજ, ભાવનગર સહિતની ટીમો વીજ ચેકિંગમાં ગઈ હતી, ત્યારે લુખ્ખા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પીજીવીસીએલના કર્મચારીઓ સાથે બબાલ કરી હુમલો કરી હથિયારો વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી છે। ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને પીજીવીસીએલ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે આવા લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા પીજીવીસીએલમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક શાળા નજીક રહેતા લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયો હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે।